हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल। केम छो मजा में? हर हर महादेव, राधे कृष्ण। तो आज अमे बधाई जाए छे तुलसी श्याम, तो तमे कंटिन्यू व्लॉग में रहेजो, अमे तमने बतावशुं तुलसी श्याम। तो चालो राइट साइड में लीधो लीधो। तो अमे तुलसी श्याम पोगी गया छे। हूँ तो आई नहीं, हूँ पहली बार आई छूं। अहींया काका हले छे। तो हलो गाइस, केम छो? मजामां? जय माताजी, जय मां अकाल। तो આપણે આવી ગયા છે એક પાછી નવી જગ્યામાં, તુલસી શ્યામ, જે બહુ ઝાઝા વર્ષ હું આવ્યો તો 25 વર્ષ પહેલાં, અટકી થઈ ગયેલું. તો હું તમને આ બધી જગ્યા દેખાડું હમણાં. તો આ મંદિર છે. આવી રીતની જગ્યા છે. ને અહીંયા અમારે આરામ માથે ઘડીક બેહા છે. જો તો નીલમબેન, કેવી જગ્યા છે? બહુ મસ્ત. પહેલી વાર આવ્યા? પહેલી વાર. હાલો, આ બેન પહેલી વાર આવ્યા છે. હું અહીંયા એકવાર આવી ગયેલો છે. તમે મહેમાન? આ મહેમાન કેમ કે અહીંયા બાજુમાં જ રહી છે, ઢોકડવાની આગળ, એટલે એ મહેમાન આવી ગયેલા છે. બરાક ન રહેતી. તો હવે અમે તુલસી શ્યામ આવી ગયા છીએ અને મેન દાદરા છે એ ચડીએ છીએ. એટલું સીડા પણ હા ચડી ગયો. હજી તો બહુ છે. થાકી ગયા ને? બધાને પૂછી લે. થાકી ગયા મમ્મી? હે? હા, એટલા બગીચા બાકી છે. એટલા ચડે કે હા ચડી ગયો. હા, જોઈ લે. ઓલી તો માંદી માંદી આવેલી જાય. જોઈ લે. ચડી જાઓ કે? તો અમે પોગવા આવ્યા છીએ, પણ થાકી ગયા છે. પછી ખોટું શું કેવું? સાચી વાત ને કે ભાઈ હજી થાક્યા નથી, એવું તો હું કેવું ખોટું. થાકી ગયા. તો જો આ બસ મેલવા એટલે હું
તો આપણે ડુંગરામાંથી આવી ગયા છે. હે વૃક્ષ માતા. તો તુલસી શામના ડુંગરામાંથી જે માતાજી છે ને એ તમને અહીંયા જોઈ શકો છો. તો જગ્યાની વાત કરીએ ને તો આ ડુંગરામાંથીનું આ લોકેશન છે, જોઈ શકો છો. અહીંયા પણ બંગડી ને એવું છે તો હું બતાવું તમને. આ એક જગ્યા છે અહીંયા મંદિરની પાસે જ છે. જો તો અહીંયા બધાએ કાંઈ આમાં કંઈક માનતા હશે તો અહીંયા બંગડીને એવું કોઈ લાવતા હશે ને અહીંયા મેકતા હશે એવું છે કંઈ. તો અહીંથી થોડું થોડું મંદિર દેખાય છે પણ આગળ બતાવું તમને. તો કેમ લાગી તને જગ્યા? મસ્ત છે ને, જોઈ લો નીલમબેન જગ્યા કેમ છે જોઈ લો. આમ જો હા લીલું જંગલ. આમ એવું લાગે વાદળા છે. હા હા મેં વાદળા છે એવું લાગે. જોઈ લો પાણી છે. ધૂકલ છે ઈ. હા પાણી હોતી છે ત્યાં દેખાય. તો દેખાય ડેમ જેવું છે એટલે અહીંયા ઠંડુ વાતાવરણ વધારે છે. અમે અહીંયા માતાજીના દર્શન કરી લીધા છે. હવે નીચે જાય છે, જ્યાં કુંડ છે ગરમ પાણીના કુંડ, તો ત્યાં જાય છે. કાલ સેલા પગીચા હતા. હાલ હે કેમ થાક નથી લાગ્યો ને? હે ના પાડી ની કાલી લઉં. તો દર્શન થઈ ગયા છે આયા મંદિરે ને હવે અમે જાય છે ગરમ પાણીના કુંડે. હાલો આપણે તપોન્દ્ર કુંડ. અહીં જો ગરમ છે. ભેભાની આગળ ડમાસા ગામ આવેલું છે. એ ભવાની માનું મંદિર છે. અહીંયા બહુ મસ્ત મંદિર છે, તમે જોઈ શકો છો. આ ભવાની માં છે તો તમે જોઈ શકો છો. આ મંદિરની અંદર એક જગ્યા છે. જો આ ઓલી બાજુથી આવવાનું અને આ બાજુથી નીકળવાનું, અને જો તમે પાપ કર્યા હોય તો તમે એમાં હલવાઈ જાઓ. અને એવું કહેવામાં આવે છે અહીંના લોકો. તો અમે આવી ગયા છીએ ભેભા મારા પટેલની વાડીએ ને ત્યાં અમે જોયું ને તો પવન સખી હતી બહુ મોટી, હાવ બાજુની વાડીમાં જ છે. તો બતાવું તમને હમણાં. હજી શરૂ નથી થઈ, ફિટિંગ કામ શરૂ થયું છે. આનું ફિટિંગ થઈ ગયેલું છે. તો જો હાવ બાજુમાંથી નથી આપણે. એક અહીંયા છે, એક અહીંયા છે, બધી ફિટિંગ થઈ ગયેલું છે. આ છે અમારા પટેલની વાડી ભેભા ગામે. ને આગળ એની પહેલાં અમે એક અહીંયા મંદિરે ભવાની માનું ગયા હતા. આમાં ઝાર વાવેલી છે કોરવાણ કરીને. આ બધા મેંડવી વીણે છે.
વિમાન પ્લેન જેવો દરવાજો છે કા આગેથી જોતો હતો ને તો હાવ નાની એવી લાગતી પણ અહીંયા આવ્યા ને તો એના દરવાજા જો દાદરા પછી આ દરવાજો ને આ પવન છે. તો અમે તુલસીધામ ગયા હતા, પછી ત્યાંથી મારા ફૂઈના ઘરે ભેગા ગયા હતા. તો અત્યારે અમે ઉના આવી ગયા છીએ. જો આ ઉના છે. અને આ વ્લોગ અહીંયા એન્ડ થાય છે. મળીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી.